તો નમસ્કાર અને સ્વાગત છે તમારા બધાનો વ્લોગ નંબર 26માં. આજનો દિવસ 26મો દિવસ અને થોડોક દુઃખભર્યો દિવસ, કારણ કે આપણે આજે જવાનું છે પાછું રાજકોટ. અને તમને બધાને ખબર જ છે કે ઘરે ગમે તેટલા દિવસ રહ્યો અને પછી પાછા તમે તમારા બેક ટુ રૂટીન તરફ જઈ રહ્યા હોય અને ગમે તે તમે તરફ જઈ રહ્યા હોય તો તમને લાગશે તે થોડું કષ્ટ લાગશે. અમને તો બહુ લાગે છે, તો તમને પણ લાગતું જ હશે. તો બસ અને ત્યારબાદ જતીનભાઈ પણ આવી ગયા છે. તો જતીનભાઈ, જયરાજભાઈ, અમે બધા સાથે સાથે જ નીકળશું અહીંથી રાજકોટ જવા માટે. અને અમે જે નીકળી ગયા છીએ તમે જોઈ રહ્યા છો. મને બોલવાનું પણ મન નથી થતું, કારણ કે આપણે એક અલગ જ એક વાતાવરણ, બધા મિત્રો સાથેનું વાતાવરણ બાંધીને આપણે જે ઊભું કર્યું હોય છે અને ત્યારબાદ આપણે રાજકોટ જઈએ છીએ. અને બસ તો થોડું કષ્ટ પડે છે. વરસાદ બહુ હતો આપણે જ્યારે રાજકોટમાં એન્ટર થયા ત્યારે. આપણે રાજકોટ પહોંચ્યા અને સૌપ્રથમ આપણે રાજકોટ પહોંચીને આપણે હોસ્ટેલેથી સામાન મૂકીને આપણે પહોંચી જઈશું આપણે ઓફિસે રેગ્યુલર કામ કરવા માટે. અને આ જે તુર્કીશ અગોરા જેવી જે બ્રીડ દેખાતી આ બિલ્લી જે છે તમે જોઈ રહ્યા છો, તેનો એક અદ્ભુત નજારો બહુ મસ્ત હતી. અને ત્યારબાદ આ મુક્ષુભાઈ જે મિસ કરતા હોય ત્યાં મુક્ષુભાઈને, કેમ કે આપણા બ્લોગમાં રોજ તેમનો ચહેરો દેખાતો હોય છે. અને ત્યારબાદ આપણે જે કંટાળો આવતો હતો અને જે નીંદર આવતી હતી, સવારે વહેલા ઉઠ્યા હતા અને રાતે પણ મોડા સૂતા હતા, તો આ બધું એક ભેગું થઈ ગયું. અને બસ ત્યારબાદ આપણે નીકળી ગયા છીએ કૌશિકભાઈ અને બિલાલભાઈને મળવા માટે અને એની ટ્રીપની શુભેચ્છાઓ પાઠવવા માટે, કેમ કે એ લોકો લદ્દાખ જઈ રહ્યા છે રાજકોટથી, અને અમરેલીથી એ લોકો લદ્દાખ જઈ રહ્યા છે. એને ટ્રીપની શુભેચ્છાઓ આપી અને રાઈડ સેફ કરવાની આપણે તેને વિનંતી કરી અને આપણે તેમની સાથે મળ્યા શાંતિથી અને તેમનો આવજો કીધું. અને ત્યારબાદ આપણે ફર્યા મામા પાસે આવ્યા અને ચાને આપણે એન્જોય કરી. અને બધાની જેમ મામાની જેમ પણ હવે આપણે જે આજે સ્ટાઇલ છે પકડવાની ચાની એ આપણે સટકી રીતે શીખી ગયા છીએ. અને આપણે પહોંચી જઈશું હોસ્ટેલે પહોંચીને રાબેતા મુજબનું લખવાનું અને વાંચવાનું કામ આજથી પાછું ચાલુ થઈ જશે, જે 2 દિવસથી નહોતું થયું એ કામ. અને બસ તો આજ માટે આટલું જ. આવતીકાલે ફરી પાછા મળીશું. લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે.